આ શું કરો છો? મીરાટી તમે અમને સમજાવો ને કે મને ઘરની બહાર ના કાઢે. ચલ તમે એને શું કામ ઘરની બહાર કાઢો છો? હા, મીરા, તને નથી ખબર, આના કારણે જ ઘરમાં એક પછી એક પ્રોબ્લેમ આવે છે. અને વિધવા સ્ત્રી હંમેશા અપસુકન્યાળ હોય છે, એટલે આ પણ અપસુકન્યાળ છે. આના રહેવાથી ઘરમાં બરબાદી આવશે, એટલે બધાના હિત માટે હું નિર્ણય લઈ રહી છું. તું ચાલ. બસ બંધ કરો આ બધું બોલવાનું. તમને ખબર છે ને સરગમ ચિંતામાં છે, એ પહેલેથી દુખી છે, અને આવું બધું સંભળાવીને તમે એને વધારે દુખી કરો છો. સરગમ મારી દીકરી છે, એને હું તરછોડી ના શકું. અત્યારે લજ્જા ભાભી અને મોટી બા ઘરમાં નથી, એટલે આ ઘર પર મારો અધિકાર છે, એટલે નિર્ણય હું કરીશ, નહીં કે તમે. ચિરાગ મારો ભાણેજ છે, અને એના હિત માટે હું વિચારું છું, એના હિત માટે આ નિર્ણય લઉં છું. અને રહી વાત આ સરગમની, એ દુખી છે, એનું દુઃખ હું સમજુ છું. અરે આ છોકરી માટે હું બધું કરવા તૈયાર છું, પણ આ છોકરી છે કે કઈ સમજવા તૈયાર નથી. આના કારણે જ ઘરમાં આગ લાગી છે. મારા ચિરાગનો જીવ માંડ માંડ બચ્યો છે. એવું ના હોય. એવું જ હોય મીરાબેન. જો મીરા, હા, જૂની માન્યતાઓ ખોટી ના હોઈ શકે. હા, આગ સામે જે કંઈ પણ થઈ રહ્યું છે ને, એ કોઈ કારણ વગર ના થાય. શુભ અશુભ આજે પણ હોય છે. હા, તમે મોટા શહેરોમાં રહો છો એટલે ખુલ્લા વિચારોનો થઈ ગયા છો. નાની નાની વાતથી તમને લોકોને ફરક નથી પડતો, પણ જ્યારે તમારા જીવનમાં કંઈક મોટી મુશ્કેલી આવે ને, ત્યારે તમને લોકોને સમજાય. દરેક દુર્ઘટનાનું કારણ કોઈ માણસ જ નથી હોતું. સરગમ પહેલેથી જ એના પતિનું દુઃખ ભોગવી રહી છે, અને તમે એને અપસુકન્યાળ કહીને સજા આપો છો, એ તૂટી જશે. જૂની માન્યતાઓ આપણે બદલવી પડશે. મને એટલું સમજાય છે કે ચિરાગ સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે ને, એ બધું આ સરગમના કારણે થઈ રહ્યું છે. અને આ સરગમ ઘરમાં રહેશે તો પછી મારા ચિરાગનું શું? એક પછી એક એની સાથે ખરાબ જ થઈ રહ્યું છે. ગાયત્રીબેન, તમને એવું લાગે છે ને કે સરગમનો પડછાયો ચિરાગ પર પડે છે તો એની સાથે અપશુકન થાય છે? તો આજ પછી સરગમ ચિરાગની આસપાસ ક્યારેય ફરકશે પણ નહીં. હું તમને વચન આપું છું. જ્યાં સુધી મોટી બા ના આવે અને ના કે ત્યાં સુધી તો નહીં જ. હું પણ જોઉં છું કે કોણ રોકે છે મને. જો મીરા, હું આ બધું આ ઘરના હિત માટે કરી રહી છું. મને નિર્ણય લેવા દે. તમારો નિર્ણય ખોટો છે. મોટાઓ ખોટું કરે તો નાનાની ફરજ બને છે એમને સમજાવવાની. સરગમ ઘરમાંથી બહાર નહીં જાય એટલે નહીં જાય. ઠીક છે, તો પછી લજ્જાબેન આવે ને પછી જો તને કોણ બચાવે છે. પણ ત્યાં સુધી તો આ ઘરના કોઈ ખૂણામાં પડી રહેજે. તારો પડછાયો પણ અમને ન જોઈએ. હમણાં આપણને ઘરની બહાર કાઢી મૂક્યા હોત તો તને ખબર પડે છે આપણી સાથે શું થઈ ગયું હોત? આ તારા ગાયત્રી આંટી આટલા નિર્દય કેવી રીતના હોઈ શકે? હું મારા પતિ અને મોટી બા વગર સાવ તૂટી ગઈ છું. કંઈ જ સમજાતું નથી. મને પણ તમારી જેમ જીવવાની કોઈ ઈચ્છા નહોતી, પણ એ લોકોએ મારા મોટી બાને કિડનેપ કરી લીધા છે. એટલે બસ એમના માટે જીવી રહી છું. હું કરું તો શું કરું? તમે મારી લાકડી સમજો છો ને? તમે કહ્યું હતું ને કે તમે તમારો દીકરો ચાલ્યો ગયો એટલે દુખી છો. અરે હું મારી માં ચાલી ગઈ
એટલે દુઃખી છું. મારે હવે આને વિશ્વાસ દેવડાવવો પડશે કે એની એક્ટિંગથી હું એના પર દયા ખાઈ રહી છું. તમારી સાથે શું થયું હતું? મારી સાથે એવું થયું કે મારો આખો પરિવાર એક્સિડન્ટમાં ગુજરી ગયો, માત્ર હું જ બચી ગઈ. થોડા સમય પછી મને આ કિડનેપરનો ફોન આવ્યો કે તમારો દીકરો જીવતો છે અને એમની પાસે છે. બહુ રાત થઈ ગઈ છે, તમે સુઈ જાઓ, આપણે પછી વાત કરીશું. બહુ થઈ ગયો આરો ખેલ. કિડનેપરને ખબર નથી કે મોટી માને બચાવવો કંઈ પણ કરી શકું છું. બસ એક વાર મારી ઝપટમાં આપવા ધ્યાને.